વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 7। દાખલા નંબર 7 માં આપણને શું કીધું છે? તો આપણને એવું કીધું છે કે સળંગ 6 વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી। આપણને 6 વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા આપી છે। પછી આપણને શું કીધું છે કે શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા ગોતો। તો સિમ્પલ છે, આપણને ખ્યાલ જ છે, સરાસરી બરાબર કુલ સરવાળો અથવા કુલ માહિતીનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, આટલું જ આપણે કરવાનું છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો। તો સૌપ્રથમ તો આપણે સૂત્ર લખી નાખીએ। અહીં લખીએ સરાસરી બરાબર કુલ સરવાળો અથવા તો માહિતીનો સરવાળો છેદમાં કુલ સંખ્યા। હવે આપણી માહિતી કઈ છે? જો આમાં હું ચડતા ક્રમમાં દર વખતે એક કામ કરતા હતા, આપણે ચડતા ક્રમમાં ગોઠવતા હતા। આ વખતે મેં ચડતા ક્રમમાં નથી ગોઠવી। શું કામે નથી ગોઠવી? તો કે આપણી પાસે નાની માહિતી, મોટી માહિતી, માહિતીનો વિસ્તાર, આ ત્રણમાંથી એક વસ્તુ નથી માંગી, અને નથી માંગી તો શું કામ ચડતા ક્રમમાં ગોઠવવી? જો માંગી હોત તો મારે ચડતા ક્રમમાં ગોઠવવી પડે, તો આપણને સૌથી નાનો પ્રાપ્તાંક ને મોટો પ્રાપ્તાંક મળે। આમાં જરૂર નથી તો શું કામ વધારાની મહેનત કરવી? હવે આપણે અહીંથી લખવાનું ચાલુ કરીએ। પેલી છે 1555, એને વત્તા બીજી માહિતી છે 1670, એને વત્તા ત્રીજી છે 1750, એને વત્તા ચોથી છે 2013, એને વત્તા પાંચમી છે 2540, અને છેલ્લે છઠ્ઠી છે 2820। છેદમાં કુલ સંખ્યા। હજુ કુલ સંખ્યા આપણને ઓલરેડી રકમમાં ઘણી વાર આપી દીધી હોય, ઘણી વાર આપણે જાતે ગણવી પડે। અહીંયા આપણને આપી દીધું સળંગ 6 વર્ષ, તો આપણને કુલ સંખ્યા 6 આપી જ દીધી છે। નો આપી હોય તો આ રીતે ગણી લેવાની, 1 2 3 4 5 ને 6। હવે આટલી મોટી સંખ્યા છે, સરવાળો તો થાય નહીં એમને, તો આપણે આનો સરવાળો આપણે સાઈડમાં કરી શકીએ। અહીંયા હું સરવાળો કરી દઉં। આપણે આ સરવાળો રફકામમાં કરી લેવાનો। 1670, 1750, 2013, 2540, 2820। 5 ને 3 8, પછી અહીંયા થશે 5 ને 5 10, 10 ને 8 7 17 ને 18, 18 ને 2 20, 20 ને 4 24 નો ચોગડો, વધી પડી 2, 8 ને 5 13, 13 ને 7 20, 20 ને 6 26, 26 ને 5 31, 31 ને 2 33 નો તગડો, વધી પડી 3, 2 ને 2 4 ને 2 6 7 8 9 10 11 ને 12। તો જવાબ આવ્યો 12348। તો આપણને શું મળ્યું? 12348, એને ભાગ્યા 6। હવે આને આપણે ઇરેઝ કરી દઈએ। હવે 12348 ભાગ્યા 6 નો આપણે અહીંયા સાદો ભાગાકાર કરી લઈએ। 12348 ભાગ્યા 6। જો આ સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય છે। હવે તો મેં તો ભાગાકાર કર્યો નથી, તો મને કેમ ખબર પડી કે 6 વડે ભાગી શકાય? તો કે આમાં 2 ની ચાવી લાગે છે અને 3 ની ચાવી પણ લાગે છે। અને જો હજી ચાવીના વિડીયો ના જોયો હોય તો ધોરણ 6 નું જે આપણું ત્રીજું ચેપ્ટર છે, એમાં ચાવીઓનો સરસ મજાનો એક વિડીયો મેં બનાવ્યો છે કે જેથી તમે કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે કે કેમ એ આપણે જોઈ શકાય। તો અહીંયા આપણને છેલ્લે જવાબ 00 મળશે જ। આ સંખ્યા 6 વડે વિભાજ્ય છે। તો પહેલો ભાગ ચાલશે 6 દુ 12, 00 ઉપરથી ઉતાર્યા 3, ભાગનો આલે ભાગમાં પડી 0, ઉપરથી ઉતાર્યા 4, 6 5 ને 30, 34 માંથી 30 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 8, બન્યા 48, 6 8 ને 48, 00। શું જવાબ મળ્યો? 2058। તો આપણો સરાસરી થઈ ગઈ 2058, કે એમાં એ નિશાળની અંદર વિદ્યાર્થીની સંખ્યા સરેરાશ કેટલી રહી હશે? તો કે 2058। વિડીયોને પોઝ કરી આ જે 7મો દાખલો છે તમારી નોંધપોથી ઉતારી લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો। 7મા પછી 8મો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે। સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો। જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।